વિભાગ એફ દાખલા નંબર 3 વસ્તુ આપી છે આપણને ABCDEF એકમ અલગ અલગ આપ્યો છે એટલે અહીંયા એકમ ફેરફારવાળો દાખલો છે। અહીંયા 20 આપ્યા છે, આપણે એકમના ખાનામાં 20 લખી શકતા નથી। અહીંયા ક્વિન્ટલ અંદર કિગ્રા, અહીંયા કિગ્રા અંદર ગ્રામ, અહીંયા ડઝન અંદર નંગ। તો આપણે ફેરફાર કરવો પડશે। સૌથી પહેલું કામ 20 કિગ્રાની જગ્યાએ માત્ર આપણે લખવાનું છે કિગ્રા। આપણું સૂત્ર એકમ ફરે તો ભાવ ફરે। આ બંનેને આપણે 20 વડે ભાગાકાર કરશું। 600 ભાગ્યા 20 આપણે કરવાના છે, આપણને મળશે 30। એવી જ રીતે 880 ભાગ્યા આપણે 20 કરીએ એટલે 44। એકમ ફરે તો ભાવનું ખાનું ફરે। ક્વિન્ટલ આપણે ક્વિન્ટલ લખી શકતા નથી એટલે ક્વિન્ટલની જગ્યાએ આપણે લખવું પડે પહેલાં તો 100 કિગ્રા। હવે એકમ કિગ્રામાં આવી ગયો તો અંદરનો એકમ આપણે જરૂર નથી એટલે ત્યાં માત્ર 10 અને 12 જ આપણે લખશું। ચાલો બીજું, તમે એકમના ખાનામાં 100 લખી શકતા નથી એટલે અહીંયાથી આપણે 100 કાઢવા પડશે। માત્ર એકમ રાખવાનો છે કિગ્રા। પાછો આપણો નિયમ એકમ ફરે તો ભાવ ફરે। આપણે અહીંયાથી 100 કાઢ્યા, 100 વડે ભાગાકાર કરશું। 1600 ભાગ્યા 100 અહીંયા 16 અને અહીંયા આવી જશે 24। એકમ ફર્યો, ભાવનું ખાનું ફર્યું। ચાલો આ બંનેનો એકમ થઈ ગયો હવે કિગ્રા। અહીંયા એકમ તો કિગ્રા જ છે પણ અંદર બંને જગ્યાએ ગ્રામ છે તો ગ્રામને આપણે કિલોમાં ફેરવવાના। ગ્રામને કિગ્રામાં ફેરવવા આપણે 1000 વડે ભાગાકાર કરવાનો। તો 1200 ભાગ્યા 1000 1.2 કિગ્રા। આ 10 પણ આપણે વ્યવસ્થિત લખી નાખીએ। એવી જ રીતે અહીંયા 2000 ગ્રામ ભાગ્યા 1000 કરીએ તો ત્યાં આપણને મળશે 2 કિગ્રા। ચાલો એકમનું ખાનું નથી ફેરવું એટલે ભાવનું ખાનું આપણે નથી ફેરવું। અહીંયા લીટર જ છે, અહીંયા મીટર જ છે, છેલ્લામાં ડઝન અને નંગ। પહેલો ફેરફાર, જો અહીંયા 12ના ગુણાંકમાં હોય તો નંગને તમે ડઝનમાં ફેરવો, પણ 12ના ગુણાંકમાં નથી એટલે ડઝન છે એને આપણે નંગમાં ફેરવશું। તો ડઝન એટલે કેટલા નંગ થશે? તો કે 12 નંગ। હવે એકમમાં નંગ આવી ગયું તો અહીંયા નંગ લખેલું રાખવાની જરૂર નથી। બીજું, એકમના ખાનામાં તમે 12 લખી શકતા નથી એટલે માત્ર ત્યાં આપણો એકમ નંગ જ રાખવાનો। હવે આપણો નિયમ એકમ ફરે તો ભાવ ફરે। અહીંયાથી આપણે 12 કાઢ્યા, આ બંનેને આપણે 12 વડે ભાગાકાર કરવાનો। 30 ભાગ્યા 12 2.5, 36 ભાગ્યા 12 એટલે 3। આ આપણી મૂળ રકમ થઈ। હવે આપણે જોઈએ 2013 15, 13 નાનું છે, જથ્થો એટલે ક્યુ અને આધાર વર્ષ એટલે 0, ભાવ એટલે પી, આધાર વર્ષ એટલે 0, ભાવ એટલે પી। 2015 મોટું વર્ષ છે એટલે 1, જથ્થો એટલે ક્યુ અને ચાલુ વર્ષ છે એટલે 1। હવે આપણે આપણા 4 ખાના તૈયાર કરવાના। 4 વખત આપણે લખીએ છીએ પી અને ક્યુ। ચાલો પહેલા કેટલા લખીએ છીએ આપણે 1000, પછી લખીએ છીએ આપણે 1101। માત્ર ફિશરનો સૂચકાંક કીધો છે પણ ખાનામાં કોઈ આપણે ફેરફાર કરવાનો નથી। જેમ ગણીએ છીએ એમ જ દાખલો ગણશું। P1 Q0 તો P1 અને Q0 44 ગુણ્યા 5 220, 24 ગુણ્યા 10 240, 75 ગુણ્યા 1.2 90,
32 ગુણ્યા 30 960, 12 ગુણ્યા 12 144, 20 તેરી 60. સરવાળો બધાનો પછી લેશું. P0 Q0 પહેલા બે ખાના, 5 તેરી 15, 150, 16 ગુણ્યા 10 160, 12 છક 72, 52 ગુણ્યા 30 1560, 12 અઠ્ઠા 96 અને 20 ગુણ્યા 2.5 25 દુ 50. હવે જરૂર છે P1 Q1. P1 Q1 છેલ્લા બંને ખાનાનો ગુણાકાર 44 ગુણ્યા 12 528, 24 ગુણ્યા 12 288, 75 ગુણ્યા 2 150, 32 ગુણ્યા 36 1152, 12 દુ 24, 240, 16 તેરી 48. ચાલો છેલ્લું ખાનું P0 અને Q1. P0 અને Q1 આમ ગણો તો બીજું અને છેલ્લું ખાનું. 12 તેરી 36, 360, 16 ગુણ્યા 12 192, 60 ગુણ્યા 2 120, 52 ગુણ્યા 36 1872, 20 ગુણ્યા 8 160 અને 16 ગુણ્યા 2.5 40. ચારેયના સરવાળાની જરૂર પડશે. તો પહેલો સરવાળો આવ્યો 1714, બીજાનો ટોટલ 2088, ત્રીજાનો ટોટલ 2406, ચોથાનો ટોટલ 2744. તો આ આપણે કોષ્ટક તૈયાર કર્યું. હવે આપણે ફિશરનો સૂચકાંક મેળવીએ. ચાલો આપણને કીધું છે ફિશરનો સૂચકાંક મેળવો. ફિશરનો સૂચકાંક IF બરાબર વર્ગમૂળમાં ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q વર્ગમૂળની બહાર આવશે ગુણ્યા 100. ચાલો પહેલા શું લખીએ છીએ આપણે 1101. ચાલો તો પહેલા ખાનાનો સરવાળો હતો 1714 ભાગ્યા બીજા ખાનાનો ટોટલ 2088. ત્રીજા ખાનાનો ટોટલ હતો 2406 છેદમાં 2744 વર્ગમૂળની 12 ગુણ્યા 100. ચાલો પહેલાનો ભાગાકાર 8208, બીજાનો ભાગાકાર 0.8768 વર્ગમૂળની 12 ગુણ્યા 100. ચાલો બંનેનો ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 0.7197 વર્ગમૂળની 12 ગુણ્યા 100. ચાલો એનો વર્ગમૂળ કાઢતા 0.8484 ગુણ્યા 100. 100 સાથે ગુણાકાર કરતા 84.84. ચાલો આખા ચેપ્ટરમાં આ એક જ દાખલો એવો આવ્યો કે જેનો જવાબ 100 કરતા ઓછો આવ્યો. અર્થઘટન તમારે નીચે લખવાનું છે. હું અહીંયા લખું છું. આપણી પાસે 2 વર્ષ હતા. વર્ષ 2013ની સરખામણીએ
વર્ષ 2015ના કુલ ખર્ચમાં ટકાનો ઘટાડો થાય છે. અત્યાર સુધી દરેકમાં વધારો હતો. આ પહેલો જ દાખલો એવો છે કે જેમાં ઘટાડો આવ્યો. બાકી જેમ લખાણ લખતા એમ જ લખવાનું. અત્યાર સુધી શું કરતા હતા? જવાબ 100 કરતાં વધુ હતો એટલે 100 બાદ કરીને સીધું લખી નાખતા હતા. અહીંયા જવાબ 100 કરતાં ઓછો હોય ત્યારે શું કરવાનું? 100 માંથી બાદ કરવાનું 84.84 જે આવે અહીંયા આપણે ટકા સ્વરૂપે લખી નાખવાના. તો પહેલા તો 85 બાદ કરીએ એટલે 15 અને 84 બાદ કરીએ એટલે કદાચ 16 એટલે અંદાજે 15.16% ઘટાડો થાય છે. દાખલા નંબર 4 લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. આવા ઘણા દાખલા અગાઉ આપણે ભણી ગયા. સાવ સાદો દાખલો છે. કોઈ પણ ફેરફાર વગરનો વસ્તુ ABCDE જથ્થામાં 2 ખાના, ભાવમાં 2 ખાના. જથ્થો એટલે આ બંને ખાના ક્યુના 2014 નાનું વર્ષ 0 અહીંયા 1. ભાવ એટલે બંને ખાના પ્રાઇસ P 14માં 0 15માં 1. હવે આપણે 4 ખાના તૈયાર કરીએ છીએ. 4 વખત લખીએ છીએ આપણે P અને Q. ચાલો પહેલા કેટલા લખીએ છીએ આપણે? તો કે 1000 પછી લખીએ છીએ આપણે 1101. માત્ર ગુણાકાર કરવાનો છે. P1 Q0. તો P1 નું ખાનું અહીંયા અને Q0 નું છેલ્લું. પહેલું અને છેલ્લું 45 ગુણ્યા 25 1125. 15 તેરી 45 450. 36 ગુણ્યા 10 360. 25 ગુણ્યા 8 200. 65 ગુણ્યા 30 1950. ટોટલ બધાના છેલ્લે લઈ લેશું. P0 Q0 પહેલું અને આમ ગણો તો ત્રીજું 25 ગુણ્યા 42 10 50. 28 ગુણ્યા 15 420. 30 ગુણ્યા 10 300. 8 દુ 16 160. 6 તેરી 18 1800. P1 Q1 બીજું ખાનું અને ચોથું ખાનું 45 ગુણ્યા 32 1440. P1 Q1 3 દુ 6 30 20 એટલે 600. 36 દુ 72 720. 25 ગુણ્યા 15 375. 65 ગુણ્યા 36 2340. P0 Q1 P0 અને Q1 વચ્ચેના બે ખાના 32 ગુણ્યા 42 1344. P0 Q1 32 ગુણ્યા 42 28 દુ 56 560. 30 20 600. 15 દુ 30 300. 60 ગુણ્યા 36 2160. ચારેયના સરવાળા લખી નાખીએ. પહેલાનો ટોટલ થશે 4085. બીજાનો 3730. ત્રીજાનો ટોટલ થશે 5475 49 64. તો ચારેય સરવાળા યાદ રાખજો. લાસ્પેયર પાસે બંનેને ભેગા કરશો એટલે આપણને મળશે ફિશર. ચાલો સૌથી પહેલું હેડિંગ આપીએ આપણે લાસ્પેયર IL બરાબર ઉપર નીચે સિગ્મા P અને Q
ગુણ્યા 100. પછીનું આપણી પાસે આવશે પાસે IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. અને પછી મેળવશું આપણે ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. લાસ્ટ પેરમાં કેટલા મૂકીએ છીએ આપણે? 1000. પાસેમાં 1101. તો પહેલો ટોટલ હતો આપણી પાસે 4085 છેદમાં 3730 ગુણ્યા 100. તો પહેલું આવશે 109.52. અર્થઘટન તો લખવાનું જ છે. ચાલો બીજું. આપણો ત્રીજો ટોટલ હતો 5475 છેદમાં 4964 ગુણ્યા 100 110.29. એનું પણ અર્થઘટન. અને ફિશર બંને જવાબ આપણે જે મેળવ્યા મૂકી દઈએ વર્ગમૂળમાં 109.52 ગુણ્યા 110.29 વર્ગમૂળ કાઢતા 109.90. ચાલો પહેલા ત્રણેયમાંથી 100 બાદ કરીને ટકા બોલીએ. 9.52%, 10.29%, 9.90%. કયા 2 વર્ષ આપણી પાસે છે? જો ન હોય તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપણી પાસે 14-15 છે. તો ત્રણેયનું લખાણ વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 9.52%નો વધારો થાય છે. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 10.29%, અહીંયા 9.90%નો વધારો થાય છે. દાખલા નંબર 5. આપણને કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું કીધું છે. આપણને ખ્યાલ છે જ્યારે એક જ દાખલામાં કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર પૂછાય ત્યારે બંનેના જવાબ હંમેશા સરખા આવશે. વસ્તુ, એકમ, વપરાશ. હવે આપણને પહેલું વર્ષ આપ્યું છે 2013 અને પછી આપ્યું છે 15. વપરાશ એટલે જથ્થો, નાનું વર્ષ છે એટલે Q0, ભાવ એટલે P0 અને અહીંયા ભાવ એટલે P1. આટલું આપ્યું છે. પણ એક ફેરફાર છે. અહીંયા ક્વિન્ટલ છે, અહીંયા કિગ્રા છે. બાકી બધામાં એકમ કિગ્રા સમાન છે એટલે આપણે લખ્યો નથી અને લખવાનો પણ નથી. પણ જ્યાં જ્યાં 20 કિગ્રા છે ત્યાં આપણે 20 લખી શકતા નથી. એટલે ત્યાં આપણે ફેરફાર કરવો જોશે. પહેલું કામ, ક્વિન્ટલની જગ્યાએ મારે શું લખવાનું છે? તો કે 1 ક્વિન્ટલ એટલે 100 કિગ્રા. હવે આપણે અંદરથી કિગ્રા લખવાની જરૂર નથી એટલે કાઢી નાખીએ. હવે બીજો નિયમ, એકમના ખાનામાં કોઈ આંકડો રહેવો જોઈએ નહીં. તો મારે અહીંયાથી 100 કાઢવા પડે. હવે આપણો નિયમ યાદ કરો, એકમ ફરે તો ભાવ ફરે. અહીંયાથી મેં 100 કાઢ્યા તો ભાવમાં મારે 100 વડે ભાગાકાર કરવાનો. 1800 ભાગ્યા 100 18, 2400 ભાગ્યા 100 એટલે 24. એવી જ રીતે અહીંયા પણ હું 20 કિગ્રા લખી ન શકું એટલે મારે 20 કાઢવા પડે. એકમ ફરે તો ભાવ ફરે. અહીંયાથી મેં 20 કાઢ્યા તો આ બંનેને મારે 20 વડે ભાગાકાર કરવાનો. 700 ભાગ્યા 20 કરીએ 35, 800 ભાગ્યા 20 કરીએ
તો આવશે 40. એકમ ફર્યો, ભાવ ફર્યો. અહીંયા કિગ્રા છે, અહીંયા કિગ્રા ને અહીંયા કિગ્રા, કોઈ ફેરફાર નહીં. પણ દાળમાં પાછું અહીંયા 20 કિગ્રા છે. આપણે 20 લખી શકતા નથી, તો અહીંયાથી 20 કાઢ્યા, તો આ બંનેને આપણે 20 વડે ભાગાકાર કરવો પડશે. 2000 ભાગ્યા 20 એટલે 100 અને 2400 ભાગ્યા 20 એટલે થશે 120. ચાલો, આ થઈ ગઈ આપણી રકમ મૂળ સ્વરૂપમાં, કે જેમાં માત્ર એકમ 1 2 એવું લખેલું આગળ હોવું જોઈએ નહીં. હા, 1 હોય તો ચાલે, 2 કિગ્રા 3 કિગ્રા એવું આપણે લખી શકતા નથી. હવે આપણને જે શોધવાનું કીધું છે એ નક્કી કરીએ. કુલ ખર્ચ પહેલા એટલું પકડીએ. કુલ ખર્ચમાં આપણી પાસે બે સૂત્ર છે, 1000 વાળું, 1101 વાળું. હવે જો દાખલામાં Q1 હોય તો 1101 વાળું સૂત્ર આપણે લખી શકીએ. Q1 નથી, 1101 વાળું સૂત્ર લખી શકીએ નહીં, તો 1000 વાળું. એની માટે 2 વખત રકમમાં લખવાનું છે P અને Q. કેટલા લખશું આપણે? 1000. તો પહેલી જરૂર છે આપણે P1 Q0, એટલે આ બંને P1 Q0. 100 ગુણ્યા 24 2400, 40 ગુણ્યા 40 1600, 36 ગુણ્યા 40 1440, 12 છક 72 7200, 12 ચોક 48 4800, 480 ગુણ્યા 36 17280. એનો ટોટલની પણ જરૂર પડશે, તો સાથે સાથે કરી નાખીએ. 34720. P0 Q0, તો આ બંનેનો ગુણાકાર 18 ગુણ્યા 100 1800, 35 ગુણ્યા 40 1400, 4 તેરી 12, 30 ગુણ્યા 40 એટલે 1200, 108 ગુણ્યા 60 6480, 100 ગુણ્યા 40 4000, 400 ગુણ્યા 36 14400, એનો સરવાળો 29280. આ થઈ ગયું કુલ ખર્ચની રીત માટેના ખાના. હવે કૌટુંબિક બજેટ માટે સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો આપણી પાસે I નું ખાનું હોવું જોઈએ, W નું હોવું જોઈએ. હવે P0 Q0 છે, એને આપણે W કહીએ, તો આપણી પાસે W નું ખાનું છે. હવે મેળવશું I નું P1 છેદમાં P0 ગુણ્યા 100, અને પછી ખાનું આપણે મેળવશું IW. ચાલો, તો પહેલા I નું ખાનું P1, આ ખાનું ભાગ્યા P0, 24 ભાગ્યા 18 ગુણ્યા 100 133.33, 40 ભાગ્યા 35 ગુણ્યા 100 114.29, 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120, 120 ભાગ્યા 108 111.11, 120 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 120, 480 ભાગ્યા 400 ગુણ્યા 100 120. સિગ્મા IW આ બંનેનો ગુણાકાર 133.3333 ગુણ્યા 1800 2,39,994, 1400 ગુણ્યા 114.29
1,60,006 120 ગુણ્યા 1200 1,44,000 111.11 ગુણ્યા 6480 7,19,000 992.8 12 ચોક 48 4,80,000 120 ગુણ્યા 14,400 17,28,000 એનો સરવાળો 34,71,992.8 તો IW ઉપરથી જીવન નિર્વાહ એટલે કૌટુંબિક બજેટ અને આ બંને ઉપરથી હવે મળશે આપણને કુલ ખર્ચની રીત. સૌ પ્રથમ હવે મેળવવાનું છે આપણે કુલ ખર્ચની રીતે સૂચક આંક. તો કુલ ખર્ચની રીત I બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. ચાલો આપણે અહીંયા 1000 વાળું સૂત્ર લાગુ પાડ્યું હતું. સિગ્મા P1 Q0 નો ટોટલ હતો 34,720 છેદમાં 29,280 ગુણ્યા 100. તો જવાબ આવ્યો હતો 118.58. અર્થઘટન બંનેનું એક સાથે કરશું કારણ કે જવાબ સરખો જ આવવાનો છે. હવે આપણે હેડિંગ આપીએ કૌટુંબિક અંદાજપત્રની રીત. સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. IW છેલ્લું ખાનું 34,71,992.8 W સિગ્મા W હતા 29,280 તો એનો જવાબ પણ 118.58. તો આપણો અર્થઘટન જવાબ બંનેના સરખા જ આવવાના છે. એક જ વખત અર્થઘટન લખવાનું છે. જો વર્ષ આપ્યા હોય તો બંને વર્ષ લેવાના, ન આપ્યા હોય તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ. 100 બાદ કરીએ તો શું વધશે? 18.58%. તો વર્ષ 2013ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 18.58%નો શું થાય છે? વધારો.